શિવ મહાપુરાણ કથાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આપણે સૌ કથા શ્રવણ માટે અહીંયા ઉપસ્થિત થયા છીએ. પોથીજી બિરાજ્યા છે. સંતોની આવી પવિત્ર હાજરી છે ત્યારે જાણે સુભગ ત્રિવેણી સંગમ રચાયો હોય એવું દિવ્ય વાતાવરણ આપને દેખાઈ રહ્યું છે. આ પવિત્ર કાર્યની શુભ શરૂઆત આમ તો થઈ જ ચૂકી છે, પરંતુ ઔપચારિક રીતે જે કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે, સેવા યજ્ઞની શરૂઆત થઈ રહી છે, તેમાં પધારેલા સંતો અને અન્ય ભાવક ગણોના શાબ્દિક સ્વાગત માટે ગામના અગ્રણી એવા ત્રિભુવનભાઈ નસીતને વિનંતી કરું કે પોતે શાબ્દિક સ્વાગત કરશે. પ્રસંગે આપણા ગામના આ કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી પધારેલા સંત શ્રી ભારતીય આશ્રમના મહંત શ્રી ભારતી બાપુ અને દિવાળી ખોડેના મહંત શ્રી મસ્તરામ બાપુનું આ ગામ વતી સ્વાગત કરું છું. હર હંમેશા આમ તો આપણે ગણીએ તો આપણા ગામને પૂર્વ બાજુ પૂજ્ય શ્રી મસ્તરામ બાપુ અને પશ્ચિમ બાજુ ભારતી બાપુ આપણે રમેશ આશીર્વાદ પાઠવતા રહી છે, અને આપણા ગામ માટે એની સહૃદય લાગણી છે. આપણા નાના સામાજિક કાર્યક્રમો કે ધાર્મિક કાર્યમાં હરમેશ આપણે હાજર રહી છે, એમનું આપ સૌ ગામ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ત્યાં કથા સ્મરણ ભક્તિનું મહત્વ ગવાયું છે, અને આટલા વર્ષોથી સનાતન સંસ્કૃતિ આ રીતે ચાલી આવી છે, અને હજી હજારો વર્ષ સુધી ગંગાના નીર માફક નિર્મળ રીતે આ સનાતન સંસ્કૃતિ ટકશે એમાં કોઈ બેમત નથી. કારણ કે આવા સુંદર આયોજનો ગામે ગામ થઈ રહ્યા છે, નવી પેઢી આમની સાથે જોડાઈ રહી છે. અવારનવાર બાપુ એવા પ્રશ્નો થતા હોય છે કે હવે આ બધી કથાની આ બધી શું જરૂર છે, આ વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે, આપણે આ બધું કરવું જોઈએ. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર આવી બધી ચર્ચાઓ થતી હોય કે કથા કાંઈ કરવાની જરૂર નથી, કોઈ સત્સંગ કરવાની જરૂર નથી, કાંઈ તમે બીજા કોઈ ધાર્મિક કાર્યક્રમો ન કરો. તો એ લોકોને મારો એક પ્રશ્ન છે કે હોસ્પિટલની જરૂર ક્યારે પડે? બીમારી હોય તો હોસ્પિટલની જરૂર પડે, અશિક્ષા હોય તો સ્કૂલની જરૂર પડે. એમ સમાજમાં કેટલીક બીમારીઓ એવી છે જે દેખાતી નથી, એમની માટે આવી કથાઓની જરૂર છે, એમની માટે આવા સુંદર આયોજનો થઈ રહ્યા છે. આપણે હંમેશા આપણા જ્ઞાન માટે, આપણા ઉદ્ધાર માટે કોઈ ગુરુના શરણે જવું પડતું હોય છે. ગુરુના શરણ વિના આપણો ઉદ્ધાર શક્ય નથી. આપણા શાસ્ત્રો એવું કહે છે, જ્ઞાન તિમિરાન દસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્લિમિતેન યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુના નમનની અંદર ત્રિદેવના નમન આવી જાય છે. એક વખત ગુરુના ચરણની અંદર આપણને શરણ મળી જાય તો પછી કાંઈ કરવાનું રહેતું નથી. તો આજે આપણી ઉપર કૃપા કરીને આવા બે સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, ત્યારે સમગ્ર ગામ વતી અને આ કથાના આયોજનના ભાગરૂપે માત્ર આપણા વિવેક જાળવવા ખાતર સંતોનું સન્માન કરવા ઈચ્છીએ છીએ. તો સૌપ્રથમ પ્રકાશભાઈ સરપંચ શ્રી જીક્યારી ગ્રામ પંચાયત તેમજ રમેશભાઈ ગજેરાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય.
સાહિત્યનો જિલ્લો કહેવાય છે. આપણા હમણાં જ થઈ ગયેલા એક આધુનિક કવિ દીવાને ધ્યાનમાં રાખીને એવું લખે છે, હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો તું તો સૂર્ય ચંદ્રનું કામ. આ દીવો છે એ આપણા જીવનમાં રહેલા અજ્ઞાનને દૂર કરવા માટે પ્રગટાવવામાં આવે છે. બાકીની સંસ્કૃતિમાં દીવા ઓલવવામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં દીવા પેટાવવામાં આવે છે. આ ભેદ છે અને એ ભેદ આપણે સમજી લઈએ તો આપણે આપણી આગળની પેઢીને કાંઈ પ્રશ્ન પૂછશે તો સમજાવી શકશું. એ માટે આ કથાની, આવા સત્સંગની, આવા જ્ઞાન યજ્ઞોની જરૂર છે. આપણે સંતોના મુખેથી વચનામૃતનો લાભ લેવાનો હોય. પૂજ્યપાદ 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુને વિનંતી છે કે આપ શ્રી હરિઓમ. લોકાભિરામં ગણરં વડીરં રાજીવનેત્રં રઘુવંશનાથ કારુણ્યરૂપં કરુણાકરંતં શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. મનોજવં મારુતતુલ્યવેગં जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मकं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. ध्यानमूलं गुरुरमूर्ति पूजामूलं गुरुरपदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं श्री सद्गुरु कृपा. वंदे देव उमापति सुरगुरु वंदे जगत कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनापतिं वंदे सूर्यशशाङ्कवहनिनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं सवरदं वंदे शिवं शङ्करं. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो. बोलो रामचंद्र भगवान की, उमापति महादेव की, पवन सुत हनुमान जी महाराज की, भागवत भगवान की, शिव महापुराण भगवान की. नमः पार्वती पति हर हर महादेव. આજરોજ જીક્યાળી ગામને આંગણે ભગવાન દેવાધિદેવ મહાદેવનું વાંગમય સ્વરૂપ એવું શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન. એની અંદર વ્યાસાસ્તે બિરાજમાન, જેને વ્યાસ સ્વરૂપ કહેવાય એવા વ્યાસ
18 પુરાણ જેણે લખ્યા એમાં શિવ મહાપુરાણ પણ ભગવાન વ્યાસે લખ્યું અને ઈ વ્યાસ આસન ઉપરથી આપણને શિવ મહાપુરાણનું રસપાન કરાવવાના છે એવા અમારા આમ તો મારા શિષ્ય છે પણ ભગવાનની દયા થઈ એની માથે અને નિકુંજ ભારતી જેની માથે અભ્યાસ નથી છતાંય અંદરથી જે સ્ફુરિત થયું અને એ જ્ઞાન ગાથા અને એવું શિવ મહાપુરાણનું વ્યાસાસનેથી આપણને રસપાન કરાવ્યો. નિકુંજ ભારતી મારા ખાસ સ્નેહી, આમ ગણો તો ગુરુ સમાન ગણાય એવા આપણા પરગણાના, આપણા વિસ્તારના એવા તપસ્વી અનંત વિભૂષિત મહામંડલેશ્વર શ્રી શ્રી અકલદાર આઠ મસ્તરામ બાપુ ઘીવાળી ખોડિયાર ઘણા સમયથી એની સાધના ભજન, મારું બાલ્યકાંડ મેં ત્યાં દર્શન કરેલા બાપુના. ઘણા સમયથી ત્યાં તપસ્યા કરેવા તપસ્વી સાધુ આપણા મસ્તરામ બાપુ, ગામના આયોજક મિત્રો, અમારા નસીબ પરિવાર, બટુકભાઈ, ત્રિભુવનભાઈ, અમારા ધીરુભાઈ વાળા, અમારા પ્રકાશભાઈ સરપંચ, એમના પિતાશ્રી મેરામભાઈ નાયરત હું ખૂબ રખેલો છું. આ રિક્યાળી ગામમાં તો મારું બાલ્યકાંડ ઉછર્યું છે. બાપુ અહીંયા આ ગામ માતાજીનું ઉપાસક વધારે માંડવા થાય. અમારા કરશનભાઈ ઝાપડા હતા, કઠાના પાપા એમને બેહવા આવતા અને ખૂબ આ ગામમાં ધૂળમાં આળોટ્યો એમ કહેવાય તો મારું બાલ્યકાંડ આવ્યા. તો આ ગામમાં તો મારી કર્મભૂમિ જન્મભૂમિ કયો તો કહેવાય. અમારા નનકુભાઈ વાળા હતા, કનુભાઈ માંજરિયા, કુંજા આપા, પૂરો નસીબ પરિવાર, અમારા પોપટ બાપા ગજેરા, મનુભાઈ નસીબ. તો આ ગામમાં તો ખૂબ રેમો છું અને આ વિસ્તાર બાપુ એટલો બધો તપસ્થલી છે. ગિરનારથી 100 કિલોમીટર આમ ને 100 કિલોમીટર આમ. વાહ નનકા બાપુ, ઉંમર થઈ ગઈ. હા, ગોજ મેં હરેડી ગાત્રાડ ના ઉપાસ. તો અને અમારા પૂરો દશનામ સંપ્રદાય પછી આઈના ભૂદેવો અમારા દેવશંકર દાદા પેલા ખૂબ બેસ્યા. એમના પિતાશ્રી સાથે પણ બેસતા. અમારા ઘના બાપુ મારે ભણવા આવતા. તો વાક્ય અને વિક્યાળયનો સમન્વય હતો. અને આજની તારીખમાં છે અમારા મગનભાઈ અડધા આયા હોય ને અડધા ત્યાં હોય, કનુભાઈ ને રમભાઈ. આપણો આ પ્રાંત છે એની અંદર ગિરનારથી આ 100 કિલોમીટર સુધી આ દેવભૂમિ છે. આની અંદર ઘણા સંતો થયા, સારા સારા વક્તાઓ જેની પાસેથી જ્ઞાન લેવું પડે એવા મોરારી બાપુ અહીંથી, આપણે મુકેશગીરી બાપુ, રમેશભાઈ ઓઝા, આ વિસ્તારમાં જિગ્નેશ દાદા, એ બધા અમરેલી જિલ્લાના સારા સારા વક્તાઓ જેની પાસે બુદ્ધ પુરુષો જેની પાસેથી જ્ઞાન લેવું પડે એવા વ્યક્તિઓ પણ અહીંયા જેની પાસે આ ધૂળમાળોથી મોટા થયા. સંતોમાં ઘણા સંતો અહીં થયા. આપણે બોહરિયાની ખોડિયાર નાનદાસ બાપુ હતા, અહીંયા અમારે બ્રહ્મચારી બાપુ હતા ખોડિયારે, અને એવા અહીંયા પણ છે અમારા મસ્તરામ બાપુ. આ બધી યાદગાર મૂર્તિઓ છે આપણા, જેના દર્શનથી આપણા પાપ વહી જાય. અને એમાં આ બાજુના ગામમાં વિક્યાળયમાં નિકુંજ ભારતી, જેને અત્યારે
શિવપુરાણમાં જેને આગવું નામ કીધું છે. હમણાં અમારા ગિરનારમાં કથા હતી, સંતોને સંભળાવી, 9 દિવસ મોજ કરાવી, અને ઘણી કથાઓ એની થાય છે. અને સરળ ભાષામાં જે શિવ ભોળાનાથનું વાગ્મય સ્વરૂપ છે એની ગાથા આપણને સમજાવે છે. તો 9 દિવસ આ ગાથાનું રસપાન કરજો અને જીવનમાં ઉતારજો. કારણ કે મારા ગુરુ મહારાજ બાપુ કહેતા કે અમે કથા સાંભળવા જઈ મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. ટાઈમ કાઢવાને કાલ રંભાઈ, ટાઈમ કાઢવાને કાલ કોઈ ગોતીએ મહારાજ, પછી એવા ને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. એટલે એમ ન થાય, ઉપરથી ન હોય તો પણ તમે સમજુ વર્ગ છો એટલે નહીં જાય, મને વિશ્વાસ છે. પરંતુ 7 દિવસ લાભ લેજો. અને આપણા ગામનું ગૌરવ છે. ઘણા વખત એવું થાય કે આ તો મારો ભત્રીજો છે, આ મારો છોકરો છે, એટલે મારી પાસે નાનો મોટો છે, મને ખ્યાલ છે એ કેમ છે, એ ન જોવાનું હોય. બાલ્યકાળ કોઈ પણ ગમે તેવું હોય, પણ વ્યાસાસને બિરાજમાન છે. જ્યારથી જેને જ્ઞાન થયું ત્યારથી એમાં સમજ આવી ગઈ છે અને વિશેષ ઈશ્વરમય બની ગયો. તો આ રસપાન કથાનું કરજો. કારણ કે સત્સંગ એ સમયની સાથે કરવાનું હોય. તો વિશેષ કાંઈ ન કહેતા ખૂબ ખૂબ આ ગામ ઉપર મા ભગવતી અને ભગવાન દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ ઉતરે અને ત્રિદેવીય શિવ પંચાયતની પ્રતિષ્ઠા મહોત્સવ પણ સાથે સાથે છે. તો આપણી ગામની ફરજ બની સમજી અને અહીંયા આવવું અને જ્ઞાન લેવું અને પ્રસાદનું રસપાન કરવું. તો વિશેષ કાંઈ ન કહેતા ગામ ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ ઉતરે એટલું કોઈ મારા શબ્દને વિરામ આપું. અસ્તુ જય ગુનાથ. હમણાં તમને એમ થયું છે કે માએ ખરખું કરે તો હરખું ન કરું તો કરું હું, નકર મોઢા ઉપી આવે. અને વાત સાચી છે. રાષ્ટ્રપતિ કદાચ હોય અને જો રૂમમાં ભૂતો હોય રાત્રે ને એને ખંજોળ આવે, જાતે જ ખંજોળવું પડે, નકર ધરવ ન થાય. એટલે આમાં ઘણા કામ છે ને આપણે જાતે કરવા પડે. પૃથ્વી વિથ યુ ઓલ. શાંતિ જાળવશો. ध्यान मूलम गुरुर मूर्ति पूजा मूलम गुरु पद मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरुर कृपा. ओम आप्यायन्तो ममांग वाक प्राण चक्षु श्रोत मथो बलविंद्राणि च सर्वाणि सर्व ब्रह्म उपनिषद मह्यं ब्रह्म निराकुर्यो मामा ब्रह्म निराकरोतः अनिराकरणं मे अस्तु अनिराकरणं मे अस्तु तदात्मनीयते यः उपनिषदस्तु धर्माते मे सन्तु ते मे सन्तु. ओम शांति शांति शांति. First of all, you are most welcome in Shiv Story Festival of today. આજે જગ્યાળી ગામ ને આંગણે જ્યારે શિવ મહાપુરાણનું ગાન કરવાનું હોય એની શુભ શરૂઆતમાં સૌપ્રથમ તો શાસ્ત્રીજીને આપણે લઈ. બહુ સરસ મજાની વાત છે. બહુ નાના એવા નાની ઉંમરના અને અમને પણ ગૌરવ થાય એવા નિકુંજ ભારતી. અમે બે તો છીએ જ, અમારું કઈ નામ ન લો તો હાલશે. અમારે ભારતી બાપુ તો અમારા પરમ મિત્ર છે અને અતિ પ્રેમ કરે છે. શરીર નહીં, આત્માને પ્રેમ કરે છે. વર્ષોથી અમે સાથે છીએ, એકબીજા ખૂબ સ્નેહી છીએ. ઉપસ્થિત સરપંચ શ્રી વશરામભાઈ, મેરામભાઈ, રમેશભાઈ, દયાળભાઈ, ત્રિભુવનભાઈ, આમ તો આખો મારો ગામ પરિવાર છે. એક એક નું નામ લેશ તો બહુ જાજો સમય લાગશે. બાપુએ બધો પરિચય આપી દીધો છે અને મારે કઈ પરિચય આપવાની જરૂર ન પડે. વડીલો, માતાઓ, બહેનો અને નાના બાળકો, આજે જ્યારે શુભ કથાની શરૂઆત થતી હોય ત્યારે ખૂબ આનંદની વાત છે.
હમણાં એલાઉન્સર બહુ સરસ મજાનું બોલ્યા કે કથાની શું જરૂર છે, એવું અમે ફેસબુકની અંદર વાંચીએ છીએ અને સાંભળીએ છીએ. આ તો ભારતીય સંસ્કૃતિ છે, આ સમાપ્ત ક્યારેય ન થાય. આ કઈ વેસ્ટર્ન કલ્ચર થોડું છે. વેસ્ટર્ન કલ્ચર છે એને બનાવવામાં આવે, એના નિયમો બનાવવામાં આજ હોય અને કાલ ન પણ હોય. ત્યારે ભારતીય સંસ્કૃતિ છે એ તો જન્મ લે છે, એ ક્યારે બનાવવામાં આવતી નથી. તમારા બાળકને તમે સાથે લઈને નીકળજો, કોઈ સંતોને દર્શન કરવા જશો એને વંદન કરશો એટલે બાળકને કહેવું નહીં પડે બેટા એને વંદન કર, એ દીકરો પણ એને વંદન કરશે. તમે જ્યારે ખૂબ પ્રેમ અને ભાવના શબ્દોનો પ્રયોગ કરશો ત્યારે તમારી આંખમાંથી આંસુ નીકળી જશે. કોઈને લપાટ મારવા છતાં આંખમાંથી આહુડા ન આવે, અને છતાંય પ્રેમ અને ભાવની જ્યારે વાતો કરો ત્યારે એની આંખમાંથી આંસુ દડ 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 પડવા પડે. એનું નામ સંસ્કૃતિ છે, એને બનાવવાની થોડી હોય. એનું નામ સનાતન છે. સનાતન અમારે ભારતી બાપુનું આશ્રમ છે, સનાતન આશ્રમ અહીંયા વાંક્યા. નામ ખૂબ સરસ રાખ્યું. હું તો ઘણા વખત એના ઉપર ચિંતન કરતો હોઉં કે ખૂબ મને મજા આવે. સનાતન છે શું? સનાતનનો અર્થ હું અને કથાનો અર્થ હું. કથા સનાતન છે ને ધર્મ સનાતન છે. અહીં બીજું છે શું? અહીં બીજું કાંઈ છે નહીં. ધ સિક્રેટ જે છે એ તમે નથી પાડતા, અને છતાંય એ બધી જ વસ્તુ અહીંયા છે ને જે જોવો છો એ બધું નાશવંત છે. ઈંટો, પથ્થર, બંગલા, ગાડીઓ, મનુષ્યના શરીર નહીં. આપણે તો બધા ચેતનાના પૂજારી છીએ. ભગવાન શંકરાચાર્ય એમ કીધું છે કે હું ને તમે તો ચેતનાના પૂજારી છીએ. મૂર્તિને તમે ગમે ત્યાંથી લાવો ને તો સીધી એની પૂજા તમે ન કરી શકો. વૈદિક પરંપરા અનુસાર એની ઋચાઓ દ્વારા એની અંદર પ્રાણ પૂરવામાં આવે ત્યાર પછી તમે એની પૂજા કરી શકો. એટલે આપણે બધા ચેતનાના પૂજારી છીએ. અહીંયા બીજું કઈ છે નહીં. અહીંયા આપણે ચામડાના વેપારીને પાછું યાદ રાખજો. આ બધું જીવન જીવવા જેવું છે. જીવનની કઈક મજા છે. લાઈફ ઇઝ ગોડ. જીવન ભગવાન છે એને માણજો. અને સનાતન ધર્મ એટલે અદ્ભુત રહસ્ય છે. જ્યારે સૂર્ય ઉદય થયો તો સૂર્ય પહેલા સનાતન હતો. એને સૂર્યને કીધું, સૂર્યએ મનુષ્યરૂપા ઇત્યાદિ રાજા મહારાજાઓને શીખવો, અને ત્યાર પછી એ રાજા મહારાજાઓ એ ઋષિ પરંપરા એ અમારી ભારતી બાપુ અને મારી પરંપરામાં આજ પણ અષ્ટાંગ યોગ ચાલુ છે. તમે જોઈ લેજો. એટલે એને યોગી પુરુષો કહેવામાં આવે છે. રામાવતાર ની અંદર તો કેટલી સરસ મજાની વાત હતી કે માણસ કોઈ દિવસ પિતા પહેલા પુત્રનું મૃત્યુ ન થતું, જન્મની પીડા ન થતી, મૃત્યુની પીડા નહોતી, અને ઈચ્છા જન્મ ઈચ્છા મૃત્યુ હતા. આ અદ્ભુત રહસ્ય, આને સનાતન કહેવાય. એવો આ સનાતન ધર્મ આપણો છે. અને કથા છે એ તમારા મનના ભાવોને બદલવા માટે છે. કથા શું છે એને પહેલા વિચારજો કે અહીંયા માયક મૂકી અને એ કથા વાંચીને વૈયા જાય. અમને બધાને શું મળે, શું મળે એની તમને ખબર જ નથી, અને છતાંય બધું લઈને વૈયા જાવ છો. એ અદ્ભુત છે. કારણ કે માયક મૂકીને કથા વાંચી અને જતા રહે, એ એની દક્ષિણા લઈને વૈયા જાય. તમને એમ થાય કથાકારોને બધાને લેવાની ભાવનાઓ છે. એ તો લેવાની ભાવના નથી. એ એનું ભરણ પોષણ તમારે જ કરવાનું હોય, તો જ આ ધર્મ હાલે, નકર ધર્મ ન હાલે. કાલ શૂન્ય થઈને ઉભો રહે અને આખી પ્રજા છે ને એ પશુવત જીવન બની જાય. વેસ્ટર્ન કલ્ચર આવી જાય, કરાર મેરેજ આવી જાય, યજ્ઞોપવિત આતે કાંઈ ન રહે, અને માંડવાની અંદર 4 ફેરા પણ ન રહે, કરાર મેરેજ થઈ જાય. ત્યારે કથા સાંભળવાથી માણસના મનના ભાવો બદલે. એમાં કઈ ઘટના ઘટે તમે જોજો. તમને કદાચ ખબર નહીં હોય કે આ કથા સાંભળવાથી શું થશે. આખો દિવસ સવારથી લઈ અને બહેનો, દીકરીઓ, પુરુષો બધા અમારે આ કથામાં જવાનું છે, કથામાં જવાનું. બસ એક જ ભાવ, કાંઈ લેવાનું નથી, કાંઈ દેવાનું નથી, કાંઈ છેતરવાનું નથી, કોઈને લૂંટવાના નથી, કોઈને મારવાના. ભાવના બધી દૂર થઈ જાય. 9 દિવસ સુધી, 7 દિવસ સુધી, જ્યાં સુધી તમારા ગામની અંદર કથા શરૂ હોય ત્યાં સુધી આ બધી વૃત્તિઓ તમારી સમાપ્ત થઈ જાય. યાદ રાખજો. એટલે વેદોની અંદર કીધું 6 ભાવનાઓને ડેવલપ કરો: દયા, કરુણા, પ્રેમ, સત્ય, નીતિ અને સદાચાર. આવડા મોટા ખર્ચા કરવા શું કામ જોઈએ? પણ આ ખર્ચા કરવાથી આનાથી કરોડો ઘણું તમે પામી જાઓ છો. આ ગામ કેટલું બધું જ્ઞાન પામે છે. આ ગામને કેટલી બધી ભાવનાઓ વધે છે. ગામની એકતા વધે છે, સમતા વધે છે, નિષ્કામ ભાવ વધે છે, નિર્દોષતા, નિખાલસતા. નિર્દોષ અને નિખાલસ બનવું હોય તો 3 જન્મની જરૂર પડે. વીતેલા કર્મોને
ધોવા માટે આ જન્મની અંદર તમારે સતત કર્મમાં ધ્યાન રાખવું પડે કે આપણાથી કોઈ ખરાબ કર્મ ન થઈ જાય. ત્યારે એ નિષ્કામ કર્મ કરવાથી એ આવતા જન્મની અંદર તમે નિર્મળ, નિર્દોષ અને નિખાલસ બની શકો. તમારું હૃદય પાવરફુલ બની શકે, તમારું માઇન્ડ પાવરફુલ બની શકે, એક લિવિંગ સ્ટેટ ઓફ માઇન્ડ, એક રાજા જેવું માઇન્ડ બની શકે. તો કથાઓ, ધર્મ, ભજન, જપ, તપ એ એટલા માટે છે તમારી માનસિક શક્તિઓને વધારવા માટે. આ સૃષ્ટિ ઉપર જો કિંમતીમાં કિંમતી વસ્તુ હોય અને સારામાં સારી વસ્તુ જો પરમાત્માએ તમને આપી હોય તો એ તમને તમારું મન આપ્યું છે. એ મનને પવિત્ર કરવા માટે આ કથાઓ અને સ્મરણ છે. પૈસા ખર્ચીને જો આ મળતું હોય તો હું એવું માનું છું કે આ સત્સંગ તોય સસ્તો છે, તોય સસ્તો છે. આમાં કરોડો રૂપિયા વાપરી નાખો. જ્યારે તમને ભગવાન આપે ને તમે ખૂબ મહેનત કરજો, ખૂબ જ બે હાથથી મહેનત કરજો, અને મોકો જ્યારે આવો મળે ને ત્યારે 4 હાથથી વહેંચજો, પાછા આપજો. આ બધાના કલ્યાણ માટે છે, એકના કલ્યાણ માટે નથી. આમાં કોઈ સ્વાર્થ નથી. અહીંયા અમારો એવો સ્વાર્થ, તમે અમને બોલાવો અમે આવી. જો કે જીક્યાળી ગામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું, કારણ કે આવું સરસ મજાનું ગામ 40 વર્ષથી હું અહીંયા 43 વર્ષ થયા. એક વૃદ્ધોને, એક વડીલોને બધાને હું ઓળખું છું. કોઈને નથી ઓળખતો, શામજી હતા, નનુ હતા, બધાને ઓળખું બહુ સારી રીતે. અને ખૂબ બધાની સાથે રહ્યો. મારું જીવન એમાં ખૂબ ધન્ય બન્યું છે, મને બહુ ગમ્યું છે. તો આવું એક સરસ મજાનું ગામ, આ ગામની અંદર ધન્યવાદ જ આપવાના છે. એનું એક જ કારણ, 40-43 વર્ષની અંદર મને એક વાર અહીંથી ટોર્ચર કરવામાં નથી આવ્યું અને મને સહેજ દુઃખ પણ નથી પડ્યું. અને સदैव અમારું બેયનું સન્માન રાખ્યું છે. એટલા માટે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જ્યાં સુધી અમે બે રહીને, અને મેં સાંભળ્યું હોત દયાળભાઈ, મેરામભાઈ જ્યારે મને આમંત્રણ આપવા આવ્યા ને ત્યારે મને એમ કીધું કે આ 2 સાધુ અમારે જોઈએ, બીજું કઈ નથી જોતું. એટલે અમારામાં કઈ એવું વિશેષ છે નહીં, પણ એ તમારો સ્નેહ અમારા ઉપરનો છે, એ ધન્યવાદ તમને. એટલા માટે માણસના મનને પવિત્ર કરવા વાળું કોઈ હોય તો એ રામ કથા છે, શિવ કથા છે, ભાગવત કથા છે. કોઈ પણ કથા શ્રવણ કરજો, ખૂબ આનંદમય કરજો અને તમારા ભાવનાઓને વધારજો. વૃત્તિઓથી પર રહેવું એમ વેદોમાં કીધું છે. વૃત્તિઓથી પર રહેવું અને સદભાવનાઓ 6 પ્રકારની જે ભાવના છે એને આપણે ડેવલપ કરવી, જેથી કરીને અહીંયા દેવ જેવું સિમેન્ટ જલ ભરહી તલાવા તેની સદગુણો સજ્જન પહી આવા. માણસની અંદર એમ કીધું છે કે એક કાંકરો કરી અને જેવી રીતે પાળ બંધાય એવી જ રીતે ટીપું કરી અને આખું સરોવર ભરાય. એમ આ દુનિયાની અંદર જેટલા દેવી સદગુણો તમને સાંભળવા મળે, એક ગુણને તમારા જીવનની અંદર ઉતારો. અંત સમય જ્યાં તમે આવે ત્યાં તમે બધા દેવ જેવા માણસો બની જાઓ. તમે પૂજવા જેવા લાયક બનો, પૂછવા લાયક બનો. અમારે શ્યામજી હતા, અમારે નનુ હતા, મનુ હતા. આ બધાની ભાવના એટલી બધી આજ મારે ખુદને યાદ કરવું પડે કે એ બધા દેવ જેવા માણસો આજ એના જ બધા દીકરા છે. તમે પાછા નહીં વળતા, એને જે કર્યું ને એમાંથી તમે વધારો કરીને કંઈક કરજો, જેથી કરીને કાલે બીજા તમને એમ કે આ ત્રિભુવનભાઈ ની બધા દેવ જેવા માણસો છે. તમારે બહાર જે કરવું એ કરજો, અમદાવાદમાં તમને બધી છૂટ. પણ જીક્યાળી માવર એટલે ઉઘાડા પૈકી હાલવાની ભાવના રાખજો કે આ મારું ગામ છે, મારા ગામને આંગણેથી હું ઊભો હોઉં અને કોઈ એક માણસ દુઃખી થતો હોય તો એ મારી નબળાઈ કહેવાય. એને જે જરૂર પડે, જે કામ હોય એ મારે કરવું જોઈએ. આજ ધજડી મારે ભોળાભાઈને યાદ કરવા પડે. હું એવું માનું છું કે કદાચ ત્રિભુવન આ ભાઈ જીક્યાળીની અંદર ભોળોભાઈ બની જાય તો હું તો બહુ રાજી થાવ. એવા મારા શુભ આશીર્વાદ છે. કાયમને માટે મહેનત કરજો. આપણી પાસે સમય જિંદગીનો થોડો છે, કામ બહુ જાજા છે, કરતા જ રહેજો. દયાળભાઈ, રમેશભાઈ, મેરામભાઈ બધા કરતા રહેજો અને કરવું જ જોઈએ. આપણી સદભાવનાઓને વિકસિત કરી અને હું મારું ગામ છે એવો ભાવ રાખજો. હું એક બહુ સરસ પ્રસંગ કહું, તમને યાદ રહેશે, મજા આવશે. જોકે હવે જાજો સમય નથી લેવો, શાસ્ત્રીજી થોડાક ઉતાવળા થતા છે, પણ ભાવ નથી રોકી શકાતો એવું થયું છે. એટલે 5 મિનિટ હવે બહુ જાજો નહીં લો, એકાદ પ્રસંગ કહી. અને હું ઘેડમાંથી આવતો તો એક નાનું એવું ગામડું, મારે હુડી લેવી હતી એટલે ત્યાં ઉભા રહ્યા અને હુડી ને એક કુવાડી. એને ઓલાએ કીધું લુવારે મને કે 1800 રૂપિયા. મેં કીધું ભાઈ 1800 નથી દેવા, 1200 દેવા. મારો દીકરો માન્યો જ નહીં. એમાં એક અચાનક મેર એટલા લાંબા નળા ભાઈ સીડી હોન્ડા લઈને આવ્યો, ઘામ દઈને એને બ્રેક મારી, લીટો પડી ગયો, ટાયર ગહાઈ ગયો, થાંભલા અડો ઉઈ ગયો. મેં કીધું માથે આવશે મારો હળો. અને ખરેખર એ હેઠો ઉતરીને મેલા હડતા જેવા કપરા એને લગભગ મહિનાથી ત્યાં નાયો નહીં હોય, પગે લાગ્યો. મને કે બાપુ ક્યાંથી આવો છો? મેં કીધું ભાઈ સાવરકુંડલાથી આવું છું.
પણ મને કે અહીંયા મેં કીધું અહીં કળશમાં મારા સેવકો છે એટલે હું ત્યાં ગયો તો ને હુડી આવીને કુવાડી આવીને વખણાય એટલે મેં કીધું હું લેવા ઉભો રહ્યો છું. પણ એ માણસ ને મેં કીધું આ માનતો નથી, એ 1800 કહે છે, હું 1200 કહું છું. એટલે એણે એમ કીધું ભાઈ બાપુને કુવાડી દીધી હુડી બે દીધી, એ પૈસા જે છે એ મારા ખાતે લગાડી હું આપી દઈશ. અરે મેં કીધું હું કઈ લૂંટવા થોડો નીકળ્યો પેલા માણસ, હું તો વ્યવહારે ભાવ કરું છું કે ભાઈ આમાંથી કઈક ઓછું કહે તો કે કાંઈ વાંધો નહીં, તમ તારે બાપુ આ બધું હાલ્યા જ કરવાનું હોય, તમે લઈને હાલતા થા અને હાલો મારી ઘરે ચા પીવા. મારે દીકરી પરાયણે અપાવી, મેં કીધું એમ નથી કરવું ભાઈ. તો કે બાપુ મારે ગામને આંગણેથી સાધુ જો નારાજ થઈને જાય ને તો મારે અહીં જીવવાનો કોઈ હક નથી, આ તમે બધા નક્કી કરી લેજો. મારા ગામ આ રોડ છે, અહીંયા કોઈ દુખી થતો હોય ને અને જો એને તમે ભાળી જાઓ, તમ તારે પૈસા નહીં વાપરતા, એની વ્યવસ્થા કરજો. કોઈ બેન દીકરી હારે હોય, બાપા ઘેરે ભાઈ આવો, હાલો ગાડીની વ્યવસ્થા કરાવી દો, વાતે બધું એ આપણી જવાબદારી છે, એનું ખબર હોવી જોઈએ. આ મારું ગામ છે, એટલા માટે આ કથા દ્વારા તમારી અંદરની સદભાવનાઓ, દયા વધે, કરુણા, પ્રેમ, સત્ય, નીતિ અને સદાચાર, સમભાવ વધે, એકતા વધે, એવી પરમાત્માને હું પ્રાર્થના કરું. કાયમ શુભ કામ કરતા રહ્યો. અને દયાળભાઈને મને કીધું, મને કે બાપુ કેટલું સરસ ગોઠવાણું છે, એ તો બહુ સારી વાત કહેવાય. મેં કીધું ભાઈ આવી રીતે કરતા રહેજો, અને બહુ સારી વાત છે, બહુ મજા આવી. અને આજના દિવસની અંદર આ કથાની શરૂઆત થાય. આપ નિત્ય આખું ગામ સાંભળવા આવજો. તમને ખબર નહીં હોય અમે અહીંથી હું લઈને વયા જાશું યાર, પણ તમારી અંદર જે પરમાત્માની ભાવનાઓ જે વધશે, પરમાત્માના ગુણ જે તમારી અંદર વધશે, એનાથી તમારી સાચી માનવતા પ્રગટ થશે અને અંત સમયે તમે બધા તેવ જેવા માણસો બનશો. એ મારી જવાબદારી. જો તમે નિત્ય કથા સાંભળો અને નિત્ય હૃદયમાં અંદર ઉતારો ને તો એક એક ગુણ તમારા જીવનની અંદર ઉતરી જાય, તમે બધા દેવ જેવા માણસો બનો. તો અમને એમ થાય કે અમારું જીવન ધન્ય છે, આ ગામની અંદર આવ્યા તો આ ગામ આટલું પવિત્ર એકતાથી રહે. ઋણ રોગ આદિ પાપ અપમૃત્યુ ભય શોક મનસ્તાપ નશ્યંતુમ સર્વદા શ્રીર્વર્ચસ્વમો યુષ્મારોગ્ય વિદાચોપમાનમ મહ્યતે ધનમ ધાન્યમ પશુ બહુપુત્ર લાભ સત્સવ વસ્ત્રમ દીર્ઘાયુષ્માન ભવઃ. In the end, I want to thank God for all your life, then will become divine and have a long life. Thank to God. Thank you so much.